જય સ્વામિનારાયણ. આજના ટાટમ ગુરુકુળ પરિવારને આંગણે આવેલા સોનેરી અવસર પર ઉપસ્થિત રહેલા ગુરુજી સંતો, આમંત્રિત મહેમાનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને મારા માતા પિતા તુલ્ય સર્વ વાલીઓ, આજના કાર્ય પ્રસંગમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજના પ્રસંગે હું આપ સૌને માતા પિતા વિશે જે બે વાત કહું એ આપ સર્વ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું ખૂબ જ મહત્વ રહેલું છે. આથી જ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ માતા પિતા પર રહેલો છે. અને જે વ્યક્તિના જીવનમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ 4 સૂત્રો હશે ને, તે વ્યક્તિ જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય છતાં તે ક્યારેય પણ પાછો પડતો નથી. માતા પિતા પોતાનું પાછળનું ભવિષ્ય સુખેથી જીવવા માંગતા હોય ને, તેને પોતાના બાળકની શિક્ષણ સાથે સંસ્કારની પણ ચિંતા કરવાની જરૂર છે. અને એમાં જો આવી ગુરુકુળનો સાથ મળી જાય ને મિત્રો, તો તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે. તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે. જે માતા પિતા પોતાના બાળકને સંસ્કાર નહીં આપે ને, તેને પોતાનો જ બાળક એકદી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. અને એ તમે મિત્રો તમારી સગી આંખે જોતા રહી જશો. આદિકાળથી ગુરુકુળમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સત્ય અહિંસાના જ્ઞાનો પાઠો શીખવાડવામાં આવે છે. અને તેથી જ અમારા મોટા ગુરુ અમને કહેતા હોય છે ને કે માતાનો મ અને પિતાનો પ ભૂલી ગયા એટલે તમે જીવતા હોવા છતાં પણ તમારું મૃત્યુ છે. પછી ભલે ને તમારી પાસે ગમે તેટલી ગાડીઓ હોય, ગમે તેટલા બંગલાઓ હોય અને કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ હોય, છતાં સર્વ વ્યર્થ છે. આજના કાર્ય પ્રસંગે મને કૃષ્ણની વાત યાદ આવે છે કે કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ જ્યારે ગોકુળમાં રહ્યો ને, પછી તેને મથુરાનું રાજ મળે છે. ત્યારે સૌપ્રથમવાર માતા દેવકી કૃષ્ણ અને ઉદ્ધવને થાળ પીરસે છે. ત્યારે મિત્રો કૃષ્ણના આંખોમાંથી આંસુડા સરી પડે છે અને તે થાળ પરથી ઊભો થઈ જાય છે. ત્યારે માતા દેવકીને ખોટું લાગે છે અને કહે છે કે ઉદ્ધવ, તું કનૈયાને પૂછતો ખરા કે મારા અને દેવકીના યશોદાના પ્રેમમાં તો એવી રીતે શું તફાવત છે કે તું ઊભો થઈ ગયો? ત્યારે ઉદ્ધવને કૃષ્ણ જવાબ આપે છે કે જ્યારે હું આ થાળમાં ગોરસ પીરસેલો જોઉં છું ને, ત્યારે મને મારી માતા યશોદાની યાદ આવે છે. અને આ મથુરાના રાજભોગો મને કડવા ઝેર જેવા લાગે છે. અને ત્યારે ઉદ્ધવને માતા દેવકીને કહે છે કે તું થાળમાં ગોરસ ન પીરસ. કેવો છે આ માતૃપ્રેમ! આજના કવિમાં એક રાષ્ટ્રીય કવિ કહ્યું છે ને કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આજના કાર્ય પ્રસંગે મને એક શાયરી યાદ આવે છે કે कुछ ना पाया तो क्या गम है, कुछ ना पाया तो क्या गम है, माँ बाप को पाया है वे क्या किसी से कम है, कुछ शरण में थोड़ी सी क्षण मिल जाए उसके चरणों में वो क्या किसी जन्नत से कम है. આજના કાર્ય પ્રસંગે એક માતા ઓરડામાં બેઠી બેઠી રુદન કરી રહી છે. ત્યારે પોતાનો બાળક તે માતાને પૂછે છે કે હે માં, તું શા માટે રડી રહી છે? ત્યારે તેની માતા તેને રડતા મુખે જવાબ આપે છે કે બેટા, જે તારા 32 દાંત છે ને, એમાંથી એક દાંત તને વિશ્વ વિખ્યાત બનાવશે અને તો તું મને ભૂલી તો નહીં જાને. જ્યારે આટલી વાત પુત્ર સાંભળે છે ને, ત્યારે ઓશીના પગથિયા ઉતરીને હાથમાં પથ્થર લઈ અને તે પથ્થર વડે પોતાનો દાંત તોડી અને માતાના ખોળામાં અર્પી દે છે અને કહે છે કે હે માં, હું આટલો વિશ્વ વિખ્યાત બનું અને તને ભૂલી જાઉં, નથી જોઈતી મારે આવી મહાનતા, નથી બનવું મારે આવું વિશ્વ વિખ્યાત. ત્યારે તેની માતા તેના માથા પર હાથ મૂકીને કહે છે કે તું બેટા, તું વિશ્વમાં સાચે જ એક વિશ્વ વિખ્યાત અને પ્રસિદ્ધ બનીશ. ના જાને कैसे कैसे ख्यालों में खो जाते थे हम, ना जाने कैसे कैसे ख्यालों में खो जाते थे हम, कोई डांट भी देता था तो रो जाते थे हम, कोई डांट भी देता था तो रो जाते थे हम, आज तो नींद की गोलियां खा के भी नींद नहीं आती, तो पहले माँ की लोरी सुनते ही सो जाते थे हम. આજના કાર્ય પ્રસંગે મને એક ગીત યાદ આવે છે કે तेरे जीवन में खुशियाँ तमाम आएगी, ले ले माँ की दुआ तेरे काम आएगी, ले ले माँ की दुआ तेरे काम आएगी. रे माँ रे माँ रे माँ रे माँ रे माँ, जग जननी हे विधाता
તું જનેતા રે માં રે માં माता ही जन्मदाता माता ही जग चलाए होता है जब अंधेरा माँ रोशनी दिखाए उपकार हम पे माता कैसे सुखाया जाए 9 महीने मुझको रखा माता ने दुख उठाए रे माँ रे माँ रे माँ रे माँ रे माँ जग जननी ए विधाता તું જનેતા રે માં રે માં મારા પ્રવચનના અંતે હું એટલું જ કહેવા માંગીશ કે કાનની બુટીની જોડ મળે, નાકની નથડીની જોડ મળે, હાથના કંગનની જોડ મળે, પગના પાયલની જોડ મળે, પણ મિત્રો યાદ રાખજો કે જનનીની જોડ કદી પણ જડતી નથી. મિત્રો જનનીની જોડ કદી પણ જડતી નથી. હે પપ્પા હું તમારો પુત્ર છું એનું મને ગર્વ છે, પણ કંઈક એવું કાર્ય કરી શકું છે કે જેના પર તમને હું તમારો પુત્ર છું એનું ગર્વ થાય. જય સ્વામિનારાયણ. અસ્તુ.